फिलहाल मित्रों આપણે આવી ગયા છે ભાઈ વલાસણની અંદર। તો હું તમને પહેલાં આજનું જે લોકેશન ચેક કરાવી દઉં। જોઈ શકો છો ભાઈ, આ છે આપણા મેલડી માતાનું મળ એન્ડ ભાઈ આ છે ફાઇનલી ગેટ। જોઈ શકો છો આ જોગણી માતાનું મંદિરનો ઇતિહાસ કહે છે તો બહુ લાંબો છે, બટ આને છે ને કેળાનું વૃક્ષ તરીકે જાણવામાં આવે છે। તો ભાઈ આપણે આવી ગયેલા પીવીઆર, તમે જોઈ શકો છો ભાઈ અહીંયાનું પબ્લિક મોસ્ટ ઓફ બધા ક્રિએટરો જ છે। સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો ભાઈ ફરી આપણે એક નવા અંદાજમાં આવી ગયા છે ગુજરાતી વ્લોગ લઈને એન્ડ ફિલહાલ આપણે અહીંયા છે મેઘવા ગામની અંદર રેસ્ટ કરવા માટે ઊભા છે। સો ફિલહાલ જોઈ શકો છો આપણા આકાશભાઈ। કેમ છો આકાશભાઈ? મજા? તો ફિલહાલ અમે અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ વલાસણ માતાજીના દર્શન કરવા માટે, મેલડી માતાના। એન્ડ હું તમને ભાઈ જે નવું ઘણું છે એ પણ બતાવવાનો છું વલાસણની અંદર, તો આપણા બ્લોગમાં એન્ડ તક બને રહેજો। ફિલહાલ હવે રેસ્ટ કરીને ભાઈ આપણે નીકળીએ વલાસણ માતા રાણીના દર્શન કરવા માટે। ફિલહાલ અમારી જોડે છે ભાઈ જૂનું અને જાણીતું સ્પ્લેન્ડર બાઇક છે એન્ડ આ છે આપણા ડ્રાઈવર। તો આપણા બ્લોગમાં ભાઈ એન્ડ તક રહેજો, બહુ જ ઇન્ટરેસ્ટ લેવાનો છે, છેલ્લે સુધી રહેજો ભાઈ, કેમ કે આજે છે રવિવાર એટલે કેવો દિવસ હોય? એન્જોયનો દિવસ। હા, એન્જોયનો દિવસ। મિત્રો આપણે આવી ગયા છે કરમસદની અંદર, ફાઇનલી આપણે એન્ટ્રી માર દીધી છે એન્ડ થોડું ટ્રાફિકની કારણથી આપણે ભાઈ વિડીયો નહીં બનાવી શકીએ આગળ જઈને, કેમ કે આગળ છે ને ટ્રાફિક ના હોવાથી આપણે વિડીયો નહીં બનાવી શકીએ। તો તમને લોકેશન બતાવી દો ભાઈ કરમસદનું, તમને એવું લાગ્યું હશે ફેંકો બંધ, ચેક કરો ભાઈ કરમસદની અંદર આપણે ફાઇનલ એન્ટ્રી થઈ ગયા છે। તો ભાઈ અમે આવી જાય કે ભાઈ આ જોઈ લો તમે રેલવે સ્ટેશન, એનું લોકેશન ચેક કરો તમે। સુખનો અડધો સુરત, આપણે ભાઈ કરમસદની એક્ઝેક્ટ નજીક આવી રહ્યા છે અને આ ફાઇનલ એન્ટ્રી માર દીધી છે ભાઈ આપણે કરમસદની અંદર। તો હવે ટૂંક જ સમયમાં ભાઈ વલાસણ પહોંચી જવાનું છે। કરો તમે ભાઈ ચેક, ફાઇનલી છે ભાઈ આ કરમસદની ચોકડી જોઈ શકો છો તમે। આમ આણંદ જવાય, આમ ચોર જવાય એન્ડ આમાં આમ વડતાલ જવાય। જો કે ફિલહાલ અમે અત્યારે આવી ગયા છે ભાઈ એન્ડ આપણે હવે મંદિરે ટૂંક જ સમયમાં પહોંચી જવાના છે। કેવું આકાશભાઈ? હા ભાઈ, ચેક કરો ભાઈ, ચેક કરો તમે। વિશાલ કે કેતન નહીં કંઈક છે ને, વિશાલ ક્લોથ નહીં, કેતન ક્લોથ આવ્યો। ફાઇનલી આપણે આવી ગયા છે વલાસણની અંદર ભાઈ। આજનું જે લોકેશન ચેક કરો તમે ખાલી। ડ્રાઈવર કોણ છે ભાઈ? આપણા આકાશભાઈ। તો ફિલહાલ મિત્રો આપણે આવી ગયા છે ભાઈ વલાસણની અંદર, તો હું તમને પહેલાં આજનું જે લોકેશન ચેક કરાવી દઉં। જોઈ શકો છો ભાઈ, આ છે આપણા મેલડી માતાનું મળ એન્ડ ભાઈ આ છે ફાઇનલી ગેટ। આ છે ભાઈ મેલડી માતાનું મંદિર એન્ડ અહીંયા આપણે બાઇક પાર્કિંગ કર્યું છે। ફિલહાલ તમે જગ્યા જોઈ શકો છો એન્ડ આજનો ભાઈ બ્લોગ કાફી ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો આપણો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નયા હો ને તો લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરી જ લેજો તમે। આપણે જઈએ ભાઈ મેલડી માતાના દર્શન કરવા માટે એન્ડ ફિલહાલ આપણી જોઈએ છે ભાઈ આપણા આંખો, જેને ગુજરાતીમાં કહે છે ભાઈ અમે આખા રીતે જ બોલાવીએ છીએ આને। તો ચલાવો આપણે અંદર જઈએ, ચંપલ કાઢીને આપણે જઈએ ભાઈ અંદર માટે। કોઈક ચંપલ ચોરી ના જાય ને આપણે એટલા માટે ભાઈ સાઈડમાં કાઢવા પડે, બાકી લઈ જાય ભાઈ બધા। અહીં તો બધું એવું જ રહેવાનું છે। 300 રૂપિયાના ચશ્મા શું કરવાના પણ। જોઈ શકો છો આ જોગણી માતાનું મંદિર। આપણે આવી ગયા છે ફાઇનલી નીચે એન્ડ હું તમને ભાઈ લોકેશન ચેક કરો, એક બીજું છે અંદર મંદિર। ચલો આપણે ત્યાં જઈને તમને ચેક કરો મંદિરમાં, ચેક કરો ભાઈ। તો આપણે જઈએ ચંપલ કાઢીને અંદર દર્શન કરવા માટે। પહેલી વાર તો બૂટના કારણે આપણે દર્શન નહોતા કર્યા, ખબર? આજે કરી જ લઈએ। ચલો, એનો ઇતિહાસ કહે છે તો બહુ લાંબો છે,
બટ આને છે ને કેળાનું વૃક્ષ તરીકે જાણવામાં આવે છે. હા પણ કેવું પેલું બેસવા માટે ઊભા રહેલા ને એવું કંઈક છે. આરામ કરવા માટે ઊભા રહેલા ને આ જગાએ તેમને શું લખ્યું છે? સિંદુરિયા કેળાનું વૃક્ષનું ઝાડ, શ્રી મેલડી માતાનું પ્રગટ સ્થાન છે ભાઈ. આ તમે મિત્રો અહીંયાનું પણ જે લોકેશન દેખાય છે ને બહુ જ ક્રેઝી લાગે છે ભાઈ. ખાલી ચેક કરો તમે કેટલું કડક લાગે છે. તો આપણે બીજા મંદિરે જઈએ ભાઈ એન્ડ આપણે ત્યાં જઈને હું તમને બતાવું કે ત્યાંનું શું ઇતિહાસ છે. ઇતિહાસ તો આપણને નહીં ખબર બટ તો બી આપણે ટ્રાય કરીશું તમને જણાવવા માટે. મુસીબતમાં ફસે જાણે છે કેમ કે આપણે દર વખતે છે ને 4 વાગે આપણે બ્લોગ મૂકીએ છીએ એન્ડ 4 તો અહીંયા જ થઈ ગયા છે. કાલે મૂકી દઈશું, કોઈ ટેન્શન નહીં છે. આ છે જોપડા મહારાજનું મંદિર જોગી તમે જોઈ શકો છો. એન્ડ હવે આપણે જઈએ છીએ ભાઈ ત્યાં અંદર દર્શન કરવા માટે. બોલ યાર સ્ટન્ટ મારવાનું છે તો ભાઈ આમનો મિત્ર ભાઈ સ્ટન્ટ મારે છે. શું નામ છે એમનું? રોહિતભાઈ. તો રોહિતભાઈને બોલાવો ચલો સ્ટન્ટ મારે. સ્ટન્ટ મારે છે તમે ચેક આપણે છે ને આને ભાઈ રાઈડ માટે આપણે લઈ જઈશું સન્ડે રાઈડમાં. શું નામ છે ભાઈ તારું? રુદ્ર. હા નાનું શું નામ છે? આપણે છે ને આ રોહિતભાઈને આપણે ભાઈ લઈ લઈશું આપણા રાઈડમાં. એમને સન્ડે રાઈડ પેલા કાં છે કે નીકળ્યા જ્યારે ત્યાં જોઈશું એમાંથી આપણે બી છે રાઈડર. તો આપણે ભાઈ આ મિત્રને લઈ જઈશું. તો ભાઈ આવીશ તું અમારી જોડે? તા મમ્મી મારશે ના ભાઈ એવું. ત્યાં એક રાઈડર છે જો કે રોહિતભાઈ છે. હમણાં સ્ટન્ટ બહુ ડેન્જર હોય છે. આ ત્રણે ત્રણ. તારું શું નામ છે? જયભાઈ. તો આ છે આપણા જયભાઈ અને રોહિતભાઈ અને બીજા પેલા મિત્રનું નામ શું છે? રુદ્રરાજ. બહુ ડેન્જર સ્ટન્ટ મારે છે. બતાવું તમને એ આવે છે ભાઈ સ્ટન્ટ મારવા ગયા છે. તો ચલો કરજો ભાઈનું સ્ટન્ટ. બહુ ક્રેઝી. હા અહીંયા બી ગોઠતા નહીં. અહીંયા બી બ્લોગર ભાઈ બધે છાઈ જાય. અહીંયા બી ઘણી ગોઠતા. બીજો ભાઈ મિત્ર આવી ગયો છે આરામથી. હા એકદમ શાંતિથી. ઓ ભાઈ મને બીક લાગે છે. હા હું વિડિયો બનાવતો હતો. એનું તારું નામ શું છે? પેલા આખું તારું ડિટેલ આપી દે. શૈલેષ રુદ્રકુમાર શૈલેષભાઈ સોલંકી. તાર શું કહું છે સોલંકી? હા હવે બે જયભાઈ શૈલેષભાઈ સોલંકી. આપણે જે આકાશ કુમાર બોલસદ ના જ છે આપણે તો તમે જાણો છો. પેલા મિત્ર હવે નીકળી ગયા છે ભાઈ. કઈ જવાનું છે આપણે? પીવીઆર ભાઈ વિડીયો થોડા કામની વજહ છે. થોડું કામના કારણે ભાઈ નહીં બતાવી શક્યો તમને કે ભાઈ જોવા અમે નીકળી ગયા. હા ભાઈ લોકેશન ચેક કરો તો પહેલાં લોકેશન ચેક કરો તમે. તો ભાઈ આપણે આવી ગયેલા પીવીઆર. તમે જોઈ શકો છો ભાઈ અહીંયાનું પબ્લિક મોસ્ટ ઓફ બધા ક્રિએટરો જ છે. સીધો બધા કેવી વિડીયો બનાવે તમે ચેક કરો પહેલાં. પહેલી વાર આપણે આવી ગયેલા પીવીઆર. હા અહીંયા છે મોસ્ટ ઓફ બધા લવર્સ પર મળે છે પણ બીજું કોઈ નહીં મળતું. સો ફિલહાલ તો મિત્રો આપણે આવી ગયા છે ભાઈ પીવીઆર એન્ડ અહીંયા બધા બહુ ક્રિએટરો છે તમે જોઈ શકો છો. એન્ડ અમારી જોડે છે ભાઈ અમારા આકાશભાઈ. કેવું છે ભાઈ કેટલું બધું પબ્લિક છે? બહુ પબ્લિક છે. મોસ્ટ ઓફ બધા છે ને કોન્ટેન્ટ ક્રિએટરો છે અને અમારા જેવા તો બધા અમને તો બધા સાઈડમાં આજુબાજુ મૂકી દે. શું કરીએ ભાઈ અમારી ગરીબી એટલી ખતરનાક છે કે ના પૂછે વાત. થોડા બધા આમ એટલા બધા નહીં. જોઈ શકો છો ભાઈ અહીંયા બી કોન્ટેન્ટ ક્રિએટર જ ચાલે છે. મોસ્ટ ઓફ છે ને આ બધો વાયરલ એરિયા છે આ બધું જ.